નંબર 3 જો પ્રશ્નપત્ર 3 વિભાગ બી સેક્શનનો સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જેમાં સૂચનાઓ શું છે. અહીં ક્વેશ્ચન થોડા ઓછા દેખાતા તો અહીંયા બોર્ડ પર હું લખીશ દરેક ક્વેશ્ચન. બેટા શું કહે છે, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 16 થી લઈને 24 દરેકને એક. જો બેટા આ વિડીયોમાં તમને હું સમજાવીશ કે કયા કયા ક્વેશ્ચન 10મામાં પણ આવશે, એટલે સેમ કોન્સેપ્ટ ઉપર 10મામાં પણ પૂછાય. તો એટલે ખાસ ધ્યાન રાખજો ને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. રાઈટ, છેલ્લે હું વિડીયોને માહિતી આપીશ કે 10મામાં કયા જરૂરી રહે. તો ચલો અહીં 16મો પ્રશ્ન છે, તો અહીં લખું છું ક્વેશ્ચન નંબર 16. ઓકે, ચલો શું છે બેટા, જો કહે છે 5/6 છે x બરાબર 125 છે અને છેદમાં છે 216. તો x ની કિંમત શોધો. ઓકે, જો બેટા અહીં ઘાત છે પણ અહીં ઘાત નથી, તો એને ઘાત સ્વરૂપે બનાવવાનો છે. શું કરવાનું છે, એને ઘાત સ્વરૂપે બનાવવાનો છે. તો તમને ખ્યાલ હશે બેટા કે જે 125 છે એ 5 નો ઘન હોય છે. 125 5 ગુણ્યા 5 ગુણ્યા 25 કરશો એટલે અવયવ પાડી લેજો. જો નહીં આવડતું હોય તો એવું છેલ્લે જે સંખ્યા 5 હોય ને, છેલ્લે કોઈ પણ સંખ્યામાં 5 હોય તો 5 વડે ભાગાકાર. પાંચે પાંડુ 10, પાંચે પચે 25, પછી 5 વડે ભાગશો થશે 5, પાંચે પચે 25, પછી 5 એકુ 5. એવી રીતે 216 છે. શું છે બેટા, 216. તો 2 વડે ભાગો બરાબર, તો શું થશે 2 એકુ 2, 2 0, 2 8. 216 નો અડધું કરી દેવાનું. 2 થી ભાગવાનું એટલે અડધું. 10 નો અડધું 5, 8 નો અડધો 4, પછી 2 નો ઓકે 2 દુ 4, 2 સતમ 14, એટલે 3 નવમ, પછી 3 તાલી, 3 એકુ. એટલે જો એના એક આ બનશે 2 ની 1 જોડ અને 3 ની 1 જોડ, તો અહીં 3 દુ 6 બનશે, અહીં 5 ને 5 બનશે. બસ અહીંયા બની ગયું 5 નો ઘન અને અહીં નીચે બનશે 6 નો ઘન બરાબર 5/6 x. જો બેટા એને તમે 5/6 લખ્યા અને આખાનો x ઘાત લખ્યા, તો અહીં પણ 5 લખો અને છેદમાં 6 લખો અને અહીં પછી એની ઘાત શું આવશે 3, કેમ કે બંનેની ઘાત છે તો બંનેને 3 3 છે તો બંનેની ઘાત 3 લગાવી શકશો. તો જો બેટા આ ઘાત સરખો કરી દીધો એટલે x બરાબર શું લખી શકશો 3. જો આધાર સેમ હોય, શું આધાર એને કહેવાય, ઘાત આને કહેવાય બેટા. આધાર સેમ હોય તો ઘાતને સરખો કરી એટલે જવાબ આ આપણું આવશે બેટા. આઈ હોપ કે તમને બહુ ઈઝી સહેલી રીતે સમજાઈ હશે. હું ચેક કરી રહ્યો છું જવાબ. ઓકે, 3 સાચું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. રાઈટ છે. ઓકે, અને વારંવાર કહીએ છીએ બેટા ચેનલને સબસ્ક્રાઇબ તો કરી દેજો. ઓકે, ચલો હમણાં ક્વેશ્ચન નંબર 17મો, સોરી શું છે 17. ઓકે, ચલો 17મો પ્રશ્ન શું છે, સાદું રૂપ આપો. શું છે બેટા, સાદું રૂપ આપો. શું છે 6 1 ની 3 ઘાત છે બેટા ગુણ્યા 3 ને વર્ગમૂળમાં 6 એની ઘાત 7 છે ને છેદમાં 3 ઘનમૂળ 6 ની ઘાત 6. ઓકે, ચલો આને સોલ્વ કરીશું. 6 ની ઘાત 1/3 છે તો રહેવા દેજો, ગુણ્યા 6 ની ઘાત 7 છે તો 6 ની ઘાત 7 એટલે 7 છે જ. જો બેટા અહીં ઘન હોય, ઘન મૂળ છે, આ ઘન નિશાની હોય. જો બેટા વર્ગમૂળ હોય તો એની કિંમત 1/માં હોય. જો આની કિંમત 3 લખેલી હોય તો એની કિંમત 1/3. જો આની કિંમત 5 લખી હોય તો એની કિંમત 1/5. જો એવું 4 લખેલી હોય 1/4. એટલે બેટા જે અહીં લખેલું 1/માં આવશે. અહીં 5 છે 1/3 છે 1/, પણ અહીં કશું નહીં લખ્યું હોય તો 2 સમજવાનું એટલે 1/2 આવશે. ઓકે, તો અહીં જો બેટા ઘન છે એટલે એની ગુણ્યા 1/3 આવશે ઘાત. ધ્યાન રાખજો અહીં એટલે 6 ની ઘાત 6 છે બેટા,
આ 6 ની ઘાત તો 6 લખ્યા, એનું પીડ શું થશે 1/3. જુઓ અહીં 3 દુ 2 થશે, અહીં 3 ના ઘડિયામાં 7 આવતું નથી એટલે કઈ નહીં થાય. ઓકે, ચલો અહીં સોલ્વ કરીશું બેટા. હું એને થોડુંક સાઈડ પર લઈ લઉં છું. ઇન્ફોર્મેશન શું છે? ચલો અહીં 6 ની ઘાત 1/3 તો છેદ, જો 7 એકુ 7, હા ધ્યાન રાખજો, 7 એકુ 7, 7/3 થશે બેટા. 6 7/3 ને અહીં છેદમાં આવશે 6 ની ઘાત 2. ઓકે, જો બેટા આધાર આપણું આધાર સરખું છે તો ઘાતનો સરવાળો થશે, ધ્યાન રાખજો. 6 1/3 છે બેટા વત્તા 7/3 ને 6 ની ઘાત 2. થોડુંક ખાલી ગણતરી લાંબી છે, બાકી બહુ સહેલો દાખલો છે. 7 ને કેટલા થશે 6, 7 ને 1 8, છેદમાં 3 તો રહેશે જ. ઓકે, હજુ મોટું લખવું હોય તો એને 6 આવી રીતે લખજો. ઓકે, પછી શું કરશો, આ ઘાત જે નીચે વાળું છે ને એને ઉપર લઈ જશો. ઉપર નીચે પ્લસમાં છે, ઉપર જશે તો માઇનસ. એને હજુ સોલ્વ કરશો, એને કશું નથી તો છેદમાં 1. ચોકડી ગુણાકાર 8 એકુ 8, માઇનસ છે વચ્ચે તો માઇનસ, 3 દુ 6 ને છેદમાં 3. ઓકે, 6 8 માંથી 6 જશે તો આવશે 2, 2/3. આ આપણે એનાથી આગળ કઈ સોલ્વ થશે નહીં એટલે આવું લખી શકશો. બરાબર, આપણે જોઈ લઈએ, આપણે સ્ક્રીનશોટ લઈ લેજો એટલામાં. યસ, આ સાચું છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો, હું સાઈડ પર આવી જાઉં છું બેટા. ઓકે, ચલો ઇરેઝ કરીએ છે. અઢારમો પ્રશ્ન શું કે છે, નીચેમાં x નો સહગુણક શું લખેલો છે, x નો સહગુણક. ઓકે, પહેલો પ્રશ્ન 2 + x નો વર્ગ વત્તા x. ઓકે, તો જુઓ x વર્ગનો સહગુણક છે. શું છે બેટા, x ની ઘાત 2 નો સહગુણક. તો અહીં ક્યાં દેખાય છે, અહીં દેખાય છે સહગુણક. એટલે ધ્યાન રાખજો બેટા, સહગુણક એનો મતલબ શું થાય, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો, ગુણાયેલો. ઓકે બેટા, ગુણાયેલો, સાથે ગુણાયેલો. એટલે જે x નો વર્ગ છે એની સાથે શું છે, કશું નથી તો 1 મૂકી શકશો. તો અહીં લખી શકશો x નો સહગુણક કેટલો છે બેટા, સહગુણક છે 1. આ ધ્યાન રાખજો. ઓકે, બીજા પ્રશ્નમાં પાઈ ના છેદમાં શું છે બેટા 2, પછી x નો વર્ગ વત્તા x. એમાં x નો સહગુણક ક્યાં છે, અહીં છે, એની સાથે જે કઈ હશે તે સહગુણક. એટલે લખીશું આપણે x નો સહગુણક શું છે બેટા, પાઈ ના છેદમાં 2. આ આપણું જવાબ છે બેટા. ઓકે, હું આન્સર ચેક કરી લઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એક અને પાઈના છેદમાં 2, યસ, 1 અને પાઈના છેદમાં 2 સાચું છે બેટા. ચલો એને ઇરેજ કરીએ છીએ બેટા. સહગુણક એટલે સાથે ગુણાયેલો બેટા. ઓકે, 19મા પ્રશ્ન ઉપર આવશું. ઓકે, 19મો પ્રશ્ન શું છે, અવયવ પાડો. શું કહે છે બેટા, અવયવ પાડો. પાડો શું છે, x નો ઘન છે વત્તા 13x નો વર્ગ છે વત્તા 32x છે
વત્તા 20 છે. આ દાખલા ઘણા સ્ટુડન્ટને બહુ અઘરો લાગે છે. હું તમને શોર્ટકટ સમજાવવાનો ટ્રીક કરીશ. જો તમે સમજી જશો તો તમારા માટે ખૂબ જ ઈઝી છે. આ પહેલી વખત પ્લસ નો દાખલા છે, બધા ચિહ્ન પ્લસ જ આવશે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. ચલો આવો એને સમજવાનો કરીશું પ્રયત્ન. x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 20. ઓકે, જો બેટા આને x નો ઘન તો રહેવા દો, ચિહ્નમાં કોઈ અલગ આવશે નહીં. જો બેટા 13 છે ને 13, અને ધ્યાન રાખજો 13 ને શું લખશો? 1 અને 12 લખશો. જો તો પહેલા 1 લખજો, એટલે 1 નહીં લખશો તો એ ચાલશે, x નો વર્ગ. ઓકે, આ 1x નો વર્ગ લખાઈ ગયો તો કેટલા બચશે? 12x નો વર્ગ, એટલે પ્લસ 12x નો વર્ગ. જ્યારે તમે આ 12 કરો છો ને તો બેટા આમાં 12 કર્યા ને તો આમાં પણ 12 લાવવાનો ટ્રાય કરજો. એટલે 32 ને શું કરશો? 12 અને 12 લખી દેશો તો એમાંથી 12 બાદ બાકી કરો. જેમ કે 1 લખ્યા તો 13 માંથી 1 જશે 12, એ રીતે 12 માંથી 32 માંથી 12 બાદ કરો તો બીજી સંખ્યા શું આવશે બેટા? 0 અને 2. એટલે 32 માંથી 12 બાદ કરશો તો 20 આવશે. તો જો છેલ્લે બી 20 મળશે ને મળશે જ આપણે, તો એવી રીતે સેટ કરવાનું હોય છે બેટા. વત્તા 12x, 12x તો જો બેટા એટલે x નો વર્ગ 12 અને 1 13 થઈ ગયા, 12 અને 1 13 વર્ગ વર્ગ. ઓકે, અહીં 12x આવી ગયા તો કેટલા બાકી છે? 20, એટલે લખશો વત્તા 20x. જો 20 12 32, x તો છે જ, વત્તા અહીં છેલ્લેમાં 20 તો છે જ, રાઈટ? ઓકે, ચલો એને હું સિલેક્ટ કરીને થોડુંક સાઈડ પર મૂકી દઉં બેટા, એટલે આને સમજજો. હા, ઓકે, ચલો હમણાં બબ્બેની જોડી બનશે, અહીં બે બેની, અહીં બે બેની, અહીં બેની. ઓકે, જો કોમન લેવાનો છે. જો બેટા આની પાસે 3 છે, આની પાસે 2 છે, તો હંમેશા 2 માંથી ઓછા કોની પાસે છે એ જોવાનું. 3 છે 2 છે, કેમ કે 3 લેશો તો આની પાસે 3 મળશે નહીં, એટલે 2 લઈ લેજો. x ની 2 ઘાત લીધું તો અહીંથી મળશે x વત્તા 1. ઓકે, અહીં બંનેમાં શું છે? 12 દેખાય છે, 12 દેખાય છે, x પણ દેખાય છે, એટલે 12 અને x કોમન લેશો. 12 નીકળી ગયું, x નીકળી ગયો, તો શું મળશે? x વત્તા 12 ને 12 વડે ભાગશો 12x વડે તો શું મળશે? 1. ઓકે, અહીં 20 કોમન લેશો. શું કોમન લેશો? 20. કેમ? બંને પાસે 20 20 છે ને, એટલે 20. અહીં બંને પાસે 12 12 છે ને, x પણ છે. અહીં બંને પાસે x નો વર્ગ છે, અહીં x નો વર્ગ છે, એટલે તો ધ્યાન રાખજો અહીંથી 20 નીકળી જશે તો શું આવશે? x વત્તા 1. જુઓ અહીં બધું આ અંદરનું સેમ થઈ ગયું, x પ્લસ 1 x પ્લસ, એનું કોમન 1 લઈ લેજો, x પ્લસ 1. 3 3 માંથી કોમન લઈ લેશો. જો 3 3 માંથી આ કોમન લેશો તો અહીંથી શું મળશે? x નો વર્ગ. અહીંથી વત્તા 12x, અહીંથી પ્લસ 20 થશે. ઓકે, એની 3 ઘાત છે તો એના 3 શૂન્ય આવશે બેટા. જો યાદ રાખજો, 2 ઘાત હોય તો 2 શૂન્ય આવશે, 3 ઘાત હશે 3 શૂન્ય આવશે. 10માં કોન્સેપ્ટ છે જ બેટા. ઓકે, તો ચલો થોડુંક એને સાઈડ પર મૂકવા પડશે, થોડુંક દાખલો નીચે જશે હજુ. ચલો આ તો અવયવ પડી ગયો, આનો હમણાં અવયવ પાડવાનો છે બેટા. જો x વત્તા 1, બરાબર. આ ક્વેશ્ચન પણ 10માં અવયવ પાડતા તમને આવડવું જોઈએ. અંદરનું શું છે જે એકદમ સહેલી રીત બતાવું બેટા, જે લગભગ બહુ ઘણા બધા ઓછા યુટ્યુબર યુઝ કરતા હોય છે. ઓકે, ચલો 20 નો અવયવ પાડો છે, છેલ્લે સંખ્યા છે એના અવયવ. 20 નો અવયવ શું થશે? તો 10 દુ 20. એવા અવયવ પાડવાના હોય, એવા અવયવ પાડવાનું ધ્યાનમાં રાખીને કે 12 આવવા જોઈએ. 10 દુ 20. 20 નો અવયવ તો 4 ગુણ્યા 5 પણ પડે છે, 5 ચોક 20, પણ 5 અને 4 મળીને 12 નહીં થશે, એટલે આવા અવયવ નહીં પાડવામાં આવશે. ઓકે, સો ધ્યાન રાખજો. તો અહીં લખશો x નો વર્ગ સેમ ટુ સેમ, 12 ની જગ્યા ગમે તેને પહેલા લખી દો ચાલશે, પણ ધ્યાન રાખજો બેટા મોટી સંખ્યા હંમેશા પહેલા લખો
નાની સંખ્યા પછી બધા પ્લસ છે ને, તો મેં કીધું ચિહ્નનો કોઈ ધ્યાનમાં જ લેવાનો જ નહીં, બધું હરખું જ આવી જ જશે. ઓકે, એક્સ નો વર્ગ બરાબર. હમણાં અહીંથી બે કોમન અને બે કોમન બનાવો, તો અહીંથી કોમન શું નીકળશે? તો એક્સ છે ને એક્સ છે, એટલે એક્સ કોમન નીકળશે તો શું મળશે? એક્સ વત્તા 10. ઓકે, અહીં શું છે કોમન? બે, બેકી સંખ્યા બે ને બે, તો જો આ એક્સ પ્લસ 10 બનશે, વત્તા બે કોમન લેશો તો શું બનશે? એક્સ વત્તા 10. હમણાં બસ થઈ ગયા છે બેટા, એક્સ પ્લસ 1, અહીં એક્સ પ્લસ 10 એક્સ પ્લસ 10 બંનેમાં છે, એટલે એક્સ પ્લસ 10 બીજો લખી દો, અને એક્સ પ્લસ 2 પછી. ઓકે, આ તમારે 3 આપણું જવાબ છે બેટા, આન્સર. એમાં ગમે તેમ આગળ પાછળ લખશો, જો એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 એક્સ પ્લસ 10 લખશો તો એ ચાલશે, આવું લખેલું તો એ ચાલશે, કેમ કે 3 ગુણાકારમાં છે. આપણે ચેક, તમે સ્ક્રીનશોટ લઈ લો, જો હું જવાબ ચેક કરી લઉં. સાચું છે બેટા, બરાબર. એને બસ ખાલી આવી રીતે લખ્યો છે બેટા, ક્રમ વાઇઝ એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 અને એક્સ પ્લસ 10, બસ આ જ આન્સર છે બેટા, આ બંને ચાલશે. હા, ચલો આપણે ચલો ઇરેજ કરીશું. ઓકે 20. अब कौन सा कुछ हमारा करिए छे 20 20મું ક્વેશ્ચન કરીએ છીએ. ચલો હમણાં 20. ઓકે, ચલો શું કહે છે? વિસ્તરણ આપો. શું છે બેટા એનો? કે છે x વત્તા 2y વત્તા 4z નું વિસ્તરણ. હાવ ઈઝી છે બેટા, એનો તમને કે છે વિસ્તરણ નું વિસ્તરણ. વિસ્તરણ એટલે વિસ્તારથી લખવું, વિસ્તરણ એટલે વિસ્તારથી લખવું. એના માટે કયો નિત્યમ યુઝ થશે? તો એના માટે છે a b c, a પ્લસ b પ્લસ c નો વર્ગ છે, એટલે વર્ગનું સૂત્ર આવશે, એનો ઘનનું પણ સૂત્ર છે, તો એનું આવશે બેટા a નો વર્ગ. જો a b c લખો, a બરાબર શું લખવાના? જો હું સમજાવું કે સહેલી રીત જે યાદ કરવાની છે, a પ્લસ b પ્લસ c, તો a પ્લસ b પ્લસ c, પછી બંનેને સાથે લખો, a અને b, a અને b, પછી b અને c, b અને c, પછી c અને a b, b c, a b, b c, c a. બહુ સહેલો છે બેટા, વચ્ચે પ્લસ જ આવશે બેટા. અને જો અહીં દરેકની આગળ બે ઘાત, બે ઘાત, બે ઘાત, બે ઘાત, એટલે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab 2bc 2ca, આ ઘાત આગળ આવી જશે. બસ આના ઉપર એને વિસ્તરણ કરવું છે. અહીં એ આ છે, શું છે? જો તમને કઈ ઓછું સમજાતું તો એને a લખી દો, આને b લખી દો, આને c લખો, બસ એના ઉપરથી વિસ્તાર કરો. a નો વર્ગ એટલે x નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે 2y, 2y છે એનો વર્ગ વત્તા c નો વર્ગ, c નો વર્ગ એટલે 4 અને z એનો વર્ગ. ઓકે, પછી વત્તા 2a, a ની કિંમત કેટલી છે બેટા? x, ધ્યાન રાખ. b ની કિંમત કેટલી છે? 2y, 2ab વત્તા 2bc, b ની કિંમત 2y અને c ની કિંમત 4z છે, વત્તા 2ca, c એટલે આ છેલ્લી જ કિંમત લખવાની બેટા, 4z અને x. ઓકે, આ સમજી ગયું હશે. ચલો અને હજુ એક્સપ્લેન કરીશું. x નો વર્ગ, x નો વર્ગ, x નો વર્ગ, 2 નો વર્ગ એટલે 4 આવશે, અને y નો વર્ગ, y નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16 અને z નો વર્ગ આવશે. ઓકે, જો ધ્યાન રાખજો, સંખ્યાને પહેલા સંખ્યા વડે 2 દુ 4 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 x અને y, શું છે બેટા? x અને y વત્તા 2 દુ 4, 4 ચૌક 16, 4 દુ 8, 8 દુ 16, ગમે તે રીતે કરો,
વાય અને ઝેડ વત્તા 4 દુ 8 ઝેડ એક્સ. આ જ આપણે સૂત્ર છે. આપણે જવાબ 8 છે બેટા. એક મિનિટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, હું આન્સર ચેક કરી લઉં છું. યસ, સાચું છે બેટા. ઓકે, 21મું માં ડાયાગ્રામમાં થોડુંક સમજવાનું છે બેટા. જો થોડુંક એને હું મોટું કરીશ, એના માટે દાખલોને શું કરીશ, એને હું મોટો કરીને સમજાવું છું. પ્લીઝ એને ધ્યાન રાખજો. ખાલી આને જ. હા, ઓકે. નીચે આપેલા આકૃતિમાં રેખા LM, એલ ક્યાં છે? આ એલ છે. અને એમ ક્યાં છે? અહીં સુધી છે. જો ઓકે, ધ્યાન રાખજો. એલ અને એમ. ઓકે. એલ વાય અક્ષને સમાંતર. વાય અક્ષને સમાંતર. સમાંતર એટલે સામે સામે. સામે સામે એટલે સમાંતર. 3 એકમનું અંતર છે. અહીંથી જો દેખાય છે 1, 2 અને 3. દેખાશે થશે બેટા, એટલે પેપર લઈને બી જોઈ લેજો. જો ઓછું દેખાતું હોય તો અંતર છે તો ઓકે. પછી જવાબ એના લખવાના છે, એને ઉપર કહી દઉં છું. ઓકે. શું કહે છે? પી ક્યુ આર ના યામ લખો. પી ક્યાં છે બેટા? જો અહીં છે. પી ધ્યાન રાખજો. પી ના યામ એટલે પી ના યામ. પી ના યામ. યામ શું હોય છે બેટા? એક્સ હોય છે અને વાય હોય છે. એટલે એક્સ કેટલા છે? તો ચલો આવી જાઓ. પી ક્યાં છે બેટા? અહીં. એક્સ કેટલું આવશે? તો જોશો નીચે 3. કેટલા છે બેટા? એક્સ ની જગ્યા આ એક્સ ઉપર આવી. એક્સ ઉપર 3. વાય ક્યાં છે? વાય શું હોય છે? ઉપર હોય છે. એટલે અહીંથી અહીં જશો તો શું મળશે? 2 પ્લસમાં. પી ના યામ કેટલા થઈ ગયા? 2, વાય એટલે અહીં લખી દઉં, સાઈડ પર લખી દઉં. ચલો એને યલો પેનથી લખી દઉં. 3 અને 2. ઓકે, નીચેથી હું ઇરેજ કરી દઉં છું. પછી કોના લખવાના છે બેટા? ફર્સ્ટ દાખલા છે. પછી ક્યુ ના યામ. યામ એટલે ફરીથી એક્સ, વાય બરાબર શું છે? ક્યુ ક્યાં છે? ઓકે, આને ઇરેજ કરું છું બેટા. ક્યુ આપણે આ રહ્યું. તો જો એનાથી નીચે જશો તો શું મળશે? એક્સ મળશે. તો એક્સ કેવા છે બેટા? નીચે તરફ છે એટલે માઇનસમાં. અને જો આ પછી અહીંથી આમ જશો તો અહીં જશો તો બેટા અહીં 3 અને 1. ઓકે, માઇનસનો. તો જો અહીંથી અહીં કેટલા છે બેટા? તો એક્સ પર કેટલા કિલો છે? 3. એટલે આવશે 3 અને વાય કેટલો છે બેટા? નીચે તરફ આવેલો છે તો નીચે તરફ કેટલો છે? -1. આઈ હોપ સમજાઈ હશે. આપણે જવાબ બી ચેક કરી લઈશું. 3 અને 2. પછી ક્યુ ના 3 અને -1 સાચું છે. ઓકે, આ આર ના યામ લખો. આર. ચલો આને ઇરેજ કરીશું. આર ક્યાં છે? તો જો આ એક્સ એક્સિસ છે બેટા. એક્સ અક્ષ છે, આર એના ઉપર જ છે. તો એક્સ અક્ષ આર ના યામ શું લખીશું બેટા? અહીં આર ના યામ શું આવશે? x, 0 આવશે. કેમ? હું કારણ કેવું, કેમ કે જ્યારે પણ મેં તમને નેક્સ્ટ પેપરમાં એના બીજા પેપરમાં બી સમજાવ્યું છે બેટા કે ધ્યાન રાખજો. જ્યારે યામની અક્ષ ઉપર આવે ને, એક્સ ઉપર આવશે તો કોઈને કોઈ 0 થશે. અક્ષ ઉપર આવશે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ. વાય ઉપર કોઈની પણ વાત કરતી હશે બેટા તો તેમાં 1 0 100% આવશે ને આવશે. જે રીતે અહીં જુઓ, આની વાત કરે છે તો એક્સ અક્ષ ઉપર આવેલો છે. ક્યાં આવેલો છે? 3, 0 જો બેટા બરાબર એવું. બરાબર શું છે? 3,0 છે. ઓકે, ચલો. કેમ કે એક્સ ઉપર આવશે એટલે માઇનસ આવશે ને આવશે ને. અરે સોરી,
એક 0 આવશે જ. બીજું બિંદુ શું કે છે? બિંદુ L અને M. બિંદુ L અને રફ કરું છું બેટા હમણાં. L અહીં છે, ધ્યાન રાખજો, અને M અહીં છે. કોટી ના તફાવત કેટલો થશે? જો બેટા એકદમ સહેલું છે. કોટી એટલે જો અહીં ધ્યાન રાખજો, અહીં તમે લખો છો x અને y. આ પહેલા x પહેલા આવે છે, અને એવી રીતે કોટી અને ભુજ હોય છે. શું હોય છે બેટા? કોટી અને ભુજ. તો જે રીતે x પહેલા આવશે એવી રીતે કોટી પહેલા આવશે, ભુજ, બરાબર. એવી રીતે જો બેટા કોટી, જો x અને y, x અને y માં પહેલા કોણ આવશે? તો સર x આવશે. એવી રીતે ક અને ભુજમાં કન્ફ્યુઝ નહીં થતા બેટા. શું? કેમ કે ક શબ્દ પહેલા આવે એટલે કોટી અને ભ શબ્દ પછી આવે એટલે ભુજ. એટલે x પહેલા આવ્યું તો x ને ભુજ કહેવાશે, કોટી. ઓકે, સો એની શું કે છે? 3. જો બેટા એકદમ સિમ્પલ છે. અહીં પણ 3 છે ને અહીં પણ 3 છે. અહીંથી અહીં જશો તો 3, અહીંથી અહીં આવશો તો પણ 3. ધ્યાન રાખજો. L અને M ના કોટીના તફાવત. જો બેટા અહીં ધ્યાન રાખજો. ચલો એને અલગ રીતે સમજો. અહીં કેટલો આવેલો છે? 3. અહીં એનો L નો લખશો તો L નો 3,4 આવશે. એવી રીતે M ની વાત કરીશું તો અહીં ધ્યાન રાખજો. ઓકે, અહીંથી અહીં જશો તો 3 મળશે, એટલે M ન મળશે 3, અને અહીં પણ મળશે 3. 3 અને 3. શું કીધું છે? કોટીની વાત કરી છે, તો આનો પહેલો ઓકે, કોટી L નો અને M નો કોટી એટલે 3 - 3. 3 - 3 એટલે 0. એટલે શું આવશે બેટા? જવાબ 0 આવશે. અને આમાં આ બધા જ આપણા એન્સર છે બેટા. આઈ હોપ તમને સારી રીતે સમજ પડી હશે બેટા. ચલો એને લઈ લેજો, મેં જવાબ ચેક કરી લઉં છું. યસ, સાચું છે બેટા. ચલો ઓકે, એને પહેલા ઇરેજ કરીશું. ચલો હમણાં જેટલા પ્રશ્નો થઈ ગયા છે એને છોડી દઉં છું અહીં સુધી. ક્વેશ્ચન નંબર 22, કેમ કે તમને મોટો દેખાશે બેટા. શું કરીશું? ક્વેશ્ચન નંબર 22 બેટા. ઓકે, 22માં શું કે છે? x બરાબર કેટલું કે છે બેટા? 2 છે. ઓકે, y બરાબર 1 છે. ઓકે, નો જો સમીકરણ 2x + 3y બરાબર k હોય નો એક ઉકેલ હોય, એટલે 2 અને 1 જે છે આ સમીકરણનો ઉકેલ છે, તો k ની કિંમત શોધો. ખૂબ જ ઈઝી છે બેટા. તમારે ખ્યાલ હશે ડાયરેક્ટ જવાબ શું આવશે? 7 આવશે. તમારે ચોપડાના જ દાખલા છે, ચોથા ચેપ્ટરના. ઓકે, ચલો તો શું કરવાના? x જ્યાં દેખાય ત્યાં 2 મૂકવાના, જ્યાં y દેખાશે ત્યાં 1 મૂકવાનો. તો બસ આને ફરીથી લખી દઉં છું. 2x + 3y બરાબર k. અચ્છા, 2 x ની જગ્યા 2 આવશે, વત્તા 3 અને y ની જગ્યા 1 બરાબર k. 2 દુ 4, 3 એકુ 3 બરાબર k. 4 અને 3 7, એટલે k બરાબર શું મળશે? 7. આ આપણું જવાબ છે બેટા. ઓકે, તો બહુ ઈઝી છે. k ની કિંમત 7 છે. ઓકે, અહીં ઓકે, ચલો એના સ્ક્રીનશોટ લઈ લેજો. હું સાઈડ પર આવી જાઉં છું બેટા. ઓકે, ચલો આને હમણાં પછી કયો ક્વેશ્ચન છે બેટા? તો અહીં આપણે ક્વેશ્ચન આવશે 23મો. વ્યાખ્યા લખવાનો હું ખાલી સમજાવી દઈશ બેટા. કોટી કોણ. કોટી શું છે બેટા? કોટી કોણ શું છે? કોટી કોણ. બહુ સહેલો છે આ વ્યાખ્યા પણ. કોટી એટલે જે ખૂણાનો માપ 90 થતો હોય, જે ખૂણાનો માપ 90 થતો હોય તો તેને શું કહીશું? કોટી કોણ. કાં તો એવી રીતે બી લખી શકશો 0 અને 90 ની વચ્ચે, બસ
સોરી આજ જે ખૂણાનો માપ 90 નો હોય તેને શું કહેવાય? કોટી કોણ. કા એવું લખી શકશો, જ્યારે બે ખૂણોનો સરવાળો 90 થતા હોય, જ્યારે બે ખૂણોનો સરવાળો 90 થતા હોય તેને પણ શું કહેવાય? કોટી કોણ. આ બે માંથી કોઈ પણ એક લખી દેજો. ઓકે, પછી શું છે? પૂરક કોણ છે. શું છે બેટા? પૂરક કોણ. ઓકે, પૂરક કોણ એટલે એમાં બે અક્ષર છે. જો એવું પણ સમજાવેલો બેટા, કોટીમાં બે અક્ષર છે એટલે 90 થશે, પૂરકમાં 3 અક્ષર છે એટલે 180. પૂરકમાં કેટલા અક્ષર છે બેટા? 3 3 એટલે 180. તો લખશો એક સીધી રેખા પર હંમેશા શું બનશે? પૂરક કોણ બને છે. કાં તો જ્યારે પણ ખૂણાનો સરવાળો 180 થાય તો તેને શું કહીશું? સરળ કોણ કા પૂરક કોણ. પૂરક કોણ. પૂરક કોણ એટલે સરવાળો. સોરી, સરળ કોણ નહીં કહીશું. સરળ કોણ હંમેશા સીધું જ કોણ હોય છે બેટા. તો અહીં શું કે છે? પૂરક કોણ એટલે જ્યારે બે ખૂણોનો સરવાળો 180 થાય, અહીં બે ખૂણોનો સરવાળો કેટલા? 90. અહીં જ્યારે બે ખૂણાના સરવાળો 180 થાય અને સીધી રેખા બને તેને પૂરક કોણ કહીશું બેટા. બસ, તો આ બંને લખી દેજો. એવું જ લખેલું છે ને, હું જોઈ લઉં છું એના જવાબમાં. ઓકે, આમાં જવાબ ક્યાં ગયા? એવું જ હશે બેટા, કઈ નહીં. ચલો ને, એમાં ટાઈમ પાસ થાય. ચલો, જવાબ મળી ગયો છે. હા, જ્યાં કોટી કોણમાં કહે છે જે બે ખૂણાનો સરવાળોનો માપ 90 થાય તે બે ખૂણા કોટી કોણ છે. પૂરક જે બે ખૂણાનો સરવાળો 180 થાય, બે ખૂણાનો સરવાળો મળીને 180 થતો હોય તો તેને શું કહીશું? પૂરક. એટલે ધ્યાન રાખજો, બહુ સહેલું છે એટલે લખી દેજો. ચલો, આ થઈ ગયા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 24. શું છે બેટા? આ મસ્ત દાખલા છે. થોડુંક અઘરો લાગે સ્ટુડન્ટને. શું? કેમ કે આવા દાખલાની પ્રેક્ટિસ કરી જ નહીં, એટલે પેપર પ્રેક્ટિસ કરી લેજો બેટા. નો કોટી કોણ શોધો. શું શોધવાનું છે બેટા? કોટી. હમણાં જે આપણે અહીંયા વ્યાખ્યા કરી એના ઉપર જ છે બેટા. કોટી કોણ. કોટી કોણ શોધો બેટા. હમણાં જ કીધું, બે ખૂણાના સરવાળા 90 થાય એને શું કહીશું? કોટી. તો જો અહીં લખશો, એક ખૂણો આ છે x - 10, એક ખૂણો વત્તા બીજો ખૂણો એટલે બીજો ખૂણો y લઈશું. એટલે જો બેટા એમ લખવાનો, એક ખૂણો કેટલો છે? x - 10. ઓકે, અને બીજો ખૂણો કેટલો છે? તો બીજો ખૂણો છે બેટા y. હમણાં આ બેનો સરવાળો ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 90. ખૂણો 1 કેટલો છે બેટા? x - 10. અહીં આપેલો છે બેટા, ધ્યાન રાખ. ખૂણો બીજો કઈ છે બેટા? y બરાબર કેટલા થશે? 90. જો એને કાઉન્સ ખોલી દો, x - 10 વત્તા y. આ શોધવા છે. હા, આ શોધવા છે બરાબર. એટલે આ બંનેને ટ્રાન્સફર કરો એટલે 90 માઇનસ, અહીં આ પ્લસ હતું તો તે બાજુ જઈને માઇનસ, આ માઇનસ હતું 10 તો પ્લસ 10 થશે. એટલે y બરાબર આવશે 90. 90 પ્લસમાં આ 10 પણ પ્લસમાં એટલે 100 માઇનસ x. આ આપણે એન્સર છે બેટા. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે દાખલા, ધ્યાન રાખજો. ઓકે, હું સિલેક્ટ કરીને થોડુંક સાઈડ પર મૂકું છું બેટા. ઓકે, ચલો બીજો દાખલા કરીશું. શું કે છે? x - 20 છે નો પૂરક શોધવાનો. નો પૂરક શોધો. ઓકે, તો શું થશે? જ્યારે બે ખૂણોનો સરવાળો
બે ખૂણોનો સરવાળો કેટલા થાય? અહીં એક બે ખૂણોને મળીને 90, તેને પૂરક કોણ કહીશું. તો શું કહેશો? સોરી, અહીં કોટી કોણ, અહીં કૌંસમાં કોટી લખી શકશો. અહીં એટલે લખશો એક ખૂણો વત્તા બીજો ખૂણો બરાબર 180. ઓકે, તો એક ખૂણો શું છે બેટા? અહીં x - 20 છે. બીજો ખૂણો આપણી પાસે નથી એટલે એને y લઈ શકશો બરાબર 180. આ બંને ખબર છે તો પેલી બાજુ જશે. ઓકે, ચલો એને થોડુંક ઉપર લઈ લઉં છું બેટા. ચલો આ પેલી બાજુ ટ્રાન્સફર થશે તો y બરાબર 180. આ x પ્લસ છે, પેલી બાજુ જઈને માઇનસ. અહીં માઇનસ નો 20 છે, માઇનસ પેલી બાજુ જઈને પ્લસ 20. એટલે y બરાબર લખશો આ બી પ્લસ 180 ને કેટલા થશે બેટા? 200 માઇનસ x. હા, આપણે જવાબ છે બેટા. એટલે બીજો ખૂણો છે આવું. એક મિનિટ, એક આન્સર ચેક કરી લઈશું. બસ, છેલ્લો દાખલો છે 200 માઇનસ x ખૂણો. અહીં ખૂણોની નિશાની લગાવી દેજો બેટા, કંઈ નહીં ચાલશે. નહીં લગાવશો તો પણ ચાલશે, પણ લગાવી દેશો તો વધારે સારું છે, એટલે લગાવી દેજો. ઓકે, ચલો આવી રીતે બે પ્રશ્નો સોલ્વ. ત્રીજો પ્રશ્ન પેપર પત્ર સોલ્વ થઈ ગયું બેટા. એમાં પહેલા બીજા કરી લીધા છે બેટા. જો તમે ત્રીજો પ્રશ્ન જોતા તો પહેલા બીજા જઈને ચોક્કસથી જોજો અને કમેન્ટ કરજો. ચલો, હા, હજી આપણે અહીંયા ચર્ચા કરવાના છે બેટા કે કયા કયા ક્વેશ્ચન્સને 10માં પૂછાશે. ચલો એની ચર્ચા કરી લઈશું. ઓકે, ઓકે, ચલો અહીં આવી જાઓ. જો નાનલો છે એને મેં કટ કરીને અહીં કરી દઉં છું બેટા, અને એને ક્રોપ કરી દઉં છું. ઓકે, આ પ્રશ્ન મોટો કરી દઉં છું. કયો આપણે 10માં મળશે? ફટાફટ કરી દઉં છું બેટા, કેમ કે મને એવી ખબર છે વિડીયો પતી ગયા તો છેલ્લે જોયે નહીં સ્ટુડન્ટ. ચલો આમાં જો બેટા અહીં વાત કરીશું આપણે, તો આવા દાખલા 10માં છે જ નથી, એટલે કરવાની જરૂર નથી. સાદું રૂપ આપો, આ પણ નથી. x નો ગુણક વાળું આ પૂછાઈ શકે, ધ્યાન રાખજો. આવા વિસ્તરણ છે જ નથી, તો આને નહીં કરતા 10માં માટે. આ સૂત્ર પણ કશે નથી, એટલે એ બી નહીં કરતા. ચલો આની વાત કરશું તો આ કોન્સેપ્ટ 100% કરી દેજો. શું? આના કોન્સેપ્ટ કરી દેજો બેટા. શું? કેમ કે આ 10માં પૂછાય છે બેટા. આ 10માં પૂછાય છે આવા પ્રશ્નો, એટલે ગ્રાફ પરથી પ્રશ્નો હોય છે, એટલે આ બે પ્રશ્નો 100% કરજો. ને 22મો પણ કરી લેજો, પૂછાશે. વ્યાખ્યાઓ તમને 10માં કામ લાગશે, એટલે વ્યાખ્યાઓ તમને યાદ હોવું જોઈએ. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ ઘણું બધું નવું વિડીયો આવશે, એનો ઇન્ફોર્મેશન મળશે બેટા. અને આપણે કીધું કે વ્રજનો સોલ્યુશન સૌપ્રથમ લાવ્યા છે 10મા માટે, 9મા માટે પણ. તમે જઈને ચેક કરો ને ચેનલને 100% લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા.